જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે ભક્તિનગર ખાતે આવારા તત્વો દ્વારા દારૂ પીને ધમાલ મચાવવી જેવી બાબતથી કંટાળી ભક્તિનગર વિસ્તારના રહીશો દ્વારા આખરે જૂનાગઢ એસપી અને રાજ્યના ગૃહમંત્રી સુધી અરજી કરી છે. રહીશોના મતે આવારા તત્વો દ્વારા અવારનવાર જાહેર જગ્યાએ ખુલ્લેઆમ દારૂ પીને ઝઘડાઓ કરે છે તેમજ બહારથી લોકો બોલાવી દારૂ અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે કેશોદ પોલીસને પણ જાણ કરવામાં આવવા છતાં આ બધી નાબૂદ થતી નથી. આખરે કંટાળીને કેશોદ શહેર ભક્તિનગરના રહીશોએ ભેગા મળીને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાજલબેન ભાવેશભાઈ મગરા કેશોદ રહેવાસી, ભક્તિનગર મારું રહેવાસી છે. સાંજે તો રાતે 5 વાગ્યા સુધી આવી મોબાઈલ ચાલુ રહે, ગાયું ભેળ બેનું દીકરીઓ બધી હોય ને બહુ ગાયું બોલે છે. અહીંયા બધીને ભેગા કરે છે ને બધીને પાછા ધંધાઈ કરે છે. એટલે અમારે આ ભક્તિનગરમાં એટલી વિનંતી છે, કોઈ દારૂ જુગાર્યું ને કોઈ ખરાબ બાઈ નો આવવી જોઈએ. કૂતરખાનું હાલે 24 કલાક. એટલે અહીંયા છે ને 24 કલાક ચાલુ છે દારૂનો ધંધો. કૂતરખાનું મને પાછું બોલતા પોલીસ નથી આવતી. પોલીસ તો અમે રાતે ફોન કર્યો હતો ને સવારે ફોન કર્યો હતો, આવી નથી. એ કે અરજી લખાઈ જાય, અમે અરજી લખાઈ આવ્યા છે. કેશોદ ભક્તિનગર વિસ્તારમાંથી ભરતભાઈ પ્રજાપતિ. આજે અમારા વિસ્તારની અંદર સામાન્ય માણસોનો વસવાટ છે અને બધા મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પણ આ વિસ્તારની અંદર આજે 10-12 વર્ષ થયા અમુક તત્વોનો એવો દબદબો છે કે જે ખુલ્લેઆમ દારૂનો ધંધો વેચાણ કરે છે, ખુલ્લેઆમ દારૂ પીવે છે અને જ્યારે પણ મહેફિલ કરે એટલે એના બહારથી એના મિત્રોને બોલાવી ઘરે બેસાડી દારૂ પી અથવા ધાબા ઉપર બેસાડી દારૂ પી અથવા અમારે બાપા સીતારામના ચોકમાં ખુલ્લેઆમ દારૂ પી અને અમારા એરિયાના નાના માણસો, લોકલ માણસોને મન પડે એવી ગાળો બોલે છે, મારવા ધોળે છે, ધાક ધમકીઓ આપે છે. આ અમારે અગાઉ પણ ઘણી વખત ફરિયાદ કરેલી છે, છતાં પણ આ લોકોએ કોઈ કાયદાની બીક ન હોય એવી રીતે ખુલ્લે આમ દાદાગીરી કરવી, મારકૂટ કરવી, ધમકીઓ આપવી. આજે અમારા નાના નાના છોકરામાં કે દીકરીઓને બાયણે નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે. એટલે ગત રાત્રે પણ અહીંયા રાતના 2 વાગ્યે દારૂ પી અને 2 કે 3 એના બહારના મિત્રોને બોલાવી દારૂ પી અને ધમાલ કરી, આખા એરિયાને બાનમાં લીધો અને બધાને પણ દબાવે. રાતના 2 વાગ્યે જ્યારે 100 નંબરમાં પણ અમે જાણ કરેલી, સવારમાં પણ અમે પાછી 100 નંબરમાં જાણ કરેલી, તો અમને એવું કહેવામાં આવ્યું કે રૂબરૂ આવીને અરજી આપો. એટલે આજ રોજ અમે કેશોદ પીઆઈ સાહેબને, કેશોદના ડીએસપી સાહેબ, જુનાગઢ એસપી સાહેબ અને ગૃહની અંદર નકલ રવાના કરી છે. એટલે પોલીસ સ્ટાફને મારી વિનંતી છે કે આવા તત્વોની સામે કાયદેસરના પગલાં ભરો અને આ ભક્તિનગરને આવા ગુનેગાર મુક્ત ભક્તિનગર બનાવવો એવું મારું સપનું છે. એટલે આવા લોકોને જેમ બને એમ જલ્દી પકડી અને વધુમાં વધુ કડક સજા થાય એવી નમ્ર વિનંતી. અને 15 દિવસની અંદર જો આ કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભક્તિનગરના તમામ રહીશો, ઘરવાસો ભૂખ હડતાલ ઉપર, આંદોલન ઉપર ઉતરી જાવું. ગાંધી ચીજના માર્ગ અપનાવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ છે નહીં. ન્યૂઝ સાથે શુભના બાલશ, કેશોદ.